ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે આવી ગયા છીએ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, જે મહારાષ્ટ્રમાં આવેલું, નાસિક જિલ્લામાં આવેલું છે। અને આ એક ત્રંબકેશ્વર ગામ છે, ત્યાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે આવા નવા નવા વિડીયો લઈ અને આવતા જ રહેશું। હવે તમે જે જોઈ રહ્યા છો તે આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનું વ્યૂ છે। સામેથી આપણે જવાનું છે અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાના છીએ। અહીંથી ચાલતા ચાલતા જવાનું છે અને પછી આપણું ચેકિંગ થશે, પછી આપણે મંદિરની અંદર જશું। હવે તમે જે જોઈ રહ્યા છો તે મંદિરની અંદર લાઈન છે, એની આ ગ્રીલ બધી મૂકવામાં આવેલી છે। આજે તો માણસ ઓછું હતું એટલે આપણો વારો એકાદ કલાકમાં આવી ગયો હતો, પણ જો અહીંયા સોમવાર કે શ્રાવણ માસ હોય તો અહીંયા ઘણી બધી લાઈન હોય છે અને તેમાં તમારે દર્શન કરવામાં લગભગ 5 થી 6 કલાક થઈ શકે છે। તો આપણે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરીશું અને આપણે હવે જોશું। આ તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંનો વ્યૂ છે। ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર ચારે બાજુ ડુંગરાની વચમાં આવેલું છે અને આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ મહાદેવના। થોડુંક અંદર ચાલવાનું છે એટલે પછી અંદર આપણો વારો આવશે। હવે તમે જે જોઈ રહ્યા છો તે આપણે લાઈનની અંદર છીએ અને સામે દેખાય છે તે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે। અને ત્રંબકેશ્વર મહાદેવના મંદિરની અંદર અહીંયા લગભગ 3 લિંગો આવેલી છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયની લિંગો છે। અને વચમાં ગોદાવરી માતાનું નદી પણ આવેલી છે, એટલે તેનો જળ અભિષેક ભગવાનને કરે છે અને તે પાણી ત્યાં નિરંતર ચાલુ જ રહે છે। તો અહીંયા એક વખત દર્શન કરવા અવશ્ય આવવું। 12 જ્યોતિર્લિંગનું આ એક જ્યોતિર્લિંગ છે અને હવે હું તમને ત્રંબકેશ્વરના દર્શન કરાવીશ। જો તમે આ ત્રંબકેશ્વર મહાદેવના દર્શન છે, કારણ કે ત્યાં મંદિર અંદર થોડુંક ઊંડું છે એટલે આપણે તેના શીશામાંથી દર્શન કરવાના છે, જ્યાં મોટો કાચ રાખવામાં આવેલો છે, તેની ઉપરથી આપણે દર્શન કરી શકીએ અને મહાદેવના દર્શન થઈ શકે। આ તમે જે જોઈ રહ્યા છો તે 2 ને 3 ફૂલ લગાડ્યા છે તે મહાદેવના છે। હવે આપણે દર્શન કરી લીધા છે અને આપણે મંદિરની બહાર આવી ગયા છીએ। જો તમે આ મંદિરનો બહારનો વ્યૂ છે મહાદેવના મંદિરનો, એ તમે જોઈ રહ્યા છો તે। તો આપણી ચેનલને ફરી એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો। એક બાજુથી અહીંયા આવવાની એન્ટ્રી છે અને બીજી બાજુ બહાર નીકળવાની એન્ટ્રી છે, જે મહાદેવના મંદિરની અંદર જવાનું છે અને બહાર નીકળવાનું છે। તો આપણે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કર્યા। હવે આપણે ભીમાશંકર મહાદેવના દર્શન કરીશું બીજા। તે પણ મહારાષ્ટ્રમાં જ આવેલું છે। મહારાષ્ટ્રના પુના જિલ્લામાં આવેલું આ ભીમાશંકર જ્યોતિર્લિંગ છે। હવે આપણે ભીમાશંકરના દર્શન કરીશું। તમે જે જોઈ રહ્યા છો તે ભીમાશંકર મહાદેવનું મંદિર ઘણું ઊંચું ડુંગર ઉપર આવેલું છે, પણ અહીંયા સુધી કાર, મોટર અને બસ આવી જાય છે। અહીંથી પછી આ 4 વ્હીલ પાર્કિંગ છે। અહીંયા પાર્કિંગ કરવાના 50 રૂપિયા લે છે। અહીંથી પાર્કિંગ કરીને પછી તમારે આગળ ચાલવાનું રહેશે, જેમ આપણે ટાણે ચાલી રહ્યા છીએ તેમ। અહીંથી લગભગ મંદિર 1/2 કિલોમીટર દૂર છે અને ચાલીને મંદિરના દર્શન કરવા જવાનું છે। અહીંયા પણ રહેવાની સગવડ છે। અહીંયા ધર્મશાળાઓ આવેલી છે અને આજુબાજુમાં ધર્મશાળાઓ છે અને દુકાનો પણ આવેલી છે। જો કાંઈ તમારે ખરીદી કરવી હોય અને કાંઈ ખાણીપીણી કરવી હોય તો તેની પણ દુકાનો સાઈડમાં આવેલી છે। અહીંના મિસળ પાઉં બહુ જ વખણાય છે
મુંબઈમાં મિત્તલ પાઉની ડિમાન્ડ વધારે છે, તેથી મહારાષ્ટ્રના મિત્તલ પાઉં વખણાય છે. તો એ પણ તમે એક વખત અહીંયા આવો તો તેનું સેવન કરજો. હવે આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ ધીમે ધીમે. અહીંથી ચાલીને જવાનું છે મંદિરની અંદર. તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા પણ ચારે બાજુ પહાડો વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે અને વચમાં મંદિર આવેલું છે. પહેલાં તમે શરૂઆત ભીમાશંકર આવવાની કરશો તો વચ્ચે ઘણા ચડાસવાળા રોડ આવે છે, જેમ આપણે માઉન્ટ આબુમાં જતા હોઈએ અને એવું લાગે છે અહીંયા. પણ પછી અહીંયા પૂગી જશો એટલે તમારે નીચે ઉતરવાનો વારો આવશે, કારણ કે મંદિર નીચે છે. એટલે હવે આપણે નીચે જઈ રહ્યા છીએ મંદિરને. અને મંદિરની પાસે પૂગવા તમે આવશો એટલે બંને બાજુ દુકાનો પણ આવેલી છે. જો તમારે કાંઈ પ્રસાદી લેવી હોય તે પણ અહીંયા દુકાનોમાં મળે છે. અહીંના પેડા પણ વખણાય છે. એ પણ તમારે પ્રસાદીમાં લેવા હોય તો તમે લઈ શકો છો. હવે આપણે નીચે જઈ રહ્યા છીએ અને અહીંયા પણ શ્રાવણ માસ હોય કે પછી સોમવાર હોય તો અહીંયા ઘણી બધી ભીડ રહે છે. દર્શન કરવામાં તમારે લગભગ માનો કે 5 થી 6 કલાક વહી જાય છે. આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરની અંદર દર્શન કરવાની ભીડ છે. અહીંથી શેઠ ભીડ ચાલુ છે તો બધા લાઇનમાં ઊભા છે દર્શન કરવા માટે. તો શેઠ ત્યાં સુધી છે, હું તમને બતાવું. જો આ શેઠ આપણે અહીંયા સુધી લાઈન છે અને પછી આપણે દર્શન કરી શકશું. આપણે પણ લાઈનમાં ઊભીને દર્શન કરવા જશું. જો અહીંયા સુધી મહાદેવના મંદિરની અંદર દર્શન કરવાની લાઈન છે, એટલે લગભગ માનો કે 500 મીટર 600 મીટર જેટલી લાઈન લાંબી છે દર્શન કરવાની. તો આપણો દર્શન કરવાનો વારો આવવાનો છે, હવે આવી ગયો છે. અને દર્શનમાં આપણે લગભગ 1.5 કલાક જેવું લાગ્યું હતું. અંદર આપણે ફોટા પાડ્યા નથી કે શૂટિંગ ઉતાર્યું નથી. આ બહારનો જે ભીમાશંકર મંદિર છે જ્યોતિર્લિંગ, તેનો આ વ્યૂ છે તમે જે જોઈ રહ્યા છો. અને અહીંયા પણ તમે બહાર નીકળશો એટલે ઘણા બધા દુકાનવાળા છે તે બધું વસ્તુ વેચતા હોય છે. એ પણ તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. અને આ ભીમાશંકર મંદિરનો વ્યૂ છે. અહીંથી આમ તમારે જંગલમાં જવાય છે, ત્યાં પણ એક મંદિર આવેલું છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.